હેલો મિત્રો, આજે આપણે મોહનથાળ બનાવીએ છીએ આવી રીતે। જો કેવો મસ્ત ટેસ્ટી બન્યો હતો। ગુરુ પૂર્ણિમા હતી તો મોહનથાળ બનાવ્યો હતો। હવે મેં આ મોહનથાળ માટે મેં આજે ઘરે જ ઘી બનાવ્યો હતો મિત્રો। જો કેવી રીતે હું ઘી બનાવું છું એ તમે જોઈ લેજો। આ મલાઈ છે, મલાઈમાંથી હું માખણ બનાવીશ, માખણમાંથી હું એના ઘી બનાવીશ। આપણે આજે બધું ઘરે વસ્તુ હોય એનાથી હું મોહનથાળ બનાવવાની છું। હવે આપણો માખણ બનીને રેડી થઈ ગયો છે। થોડોક એની અંદર આપણે પાણી નાખી દઈશું એટલે દૂધ એની અંદર હોય એ છૂટું થઈ જાય। અમે બહારેથી ઘી નહોતા લાવ્યા, મેં ઘરે જ તમારી સામે આ ઘી બનાવું છું, પછી મોહનથાળ બનાવીશ। આ જો અંદર મેં પાણી નાખી દીધું છે। હવે આ થોડોક છૂટું થઈ જાય એટલે આપણે દૂધને અલગ કરી નાખશું। હું છાશમાં અને એવું નથી કરતી, હું ખાલી મલાઈમાંથી માખણ બનાવું છું આવી રીતે। હવે આ માખણ બનીને રેડી થઈ ગયું છે। એમાંથી હવે આપણે દૂધ બીજા એક વાસણમાં કાઢી લઈશું આવી રીતે। અને આ મારો મોહનથાળ બહુ જ ટેસ્ટી બન્યો હતો। ગુરુ પૂર્ણિમા હતી તો મેં મોહનથાળ બનાવ્યો હતો, સરસ બન્યો હતો। હવે આ માખણ આપણે કાઢી લઈશું સાઈડમાં। આટલું માખણ છે, હજી એની અંદર થોડોક દૂધ છે પણ એટલું તો રહેવાનું જ છે। હવે આપણે એને ગરમ કરી લઈશું, માખણને ગરમ કરી દેવાનું છે। અને મિત્રો, ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટમાં કહેજો મારો મોહનથાળ કેવો બન્યો હતો, ક્યાંથી જોઈ રહ્યા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવી રીતે ઘી આપણો બનીને રેડી થાય છે। આવી રીતે ઉપર આવે એટલે એની અંદર આપણે થોડોક લોટ નાખી દેવાનો છે। હું એની અંદર ઘઉંનો લોટ નાખું છું, તમે લોકો જે નાખતા હોય તમારા હિસાબથી તમે નાખી શકો છો। આવી રીતે ધીમે ધીમે ચલાવતું રહેવાનું છે। હવે જો કેટલો સરસ ઘી બનીને રેડી થઈ ગયો છે મિત્રો આપણો। હવે આવી રીતે છૂટો થાય એટલે જો કેટલો મસ્ત ઘી બની ગયો। હવે આપણે સાઈડમાં દૂધ ગરમ રાખશું, થોડોક 9 કોસો દૂધ ગરમ કરવાનું છે। અને આપણો ઘી પણ બનીને રેડી થઈ ગયું છે। આ ઘી છે અને આ ચણાનો લોટ છે। 1 વાટકી ચણાના લોટનો આપણે બનાવશું મિત્રો। આવી રીતે કઢાઈમાં આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે, એની અંદર આપણે 2 ચમચી ઘી નાખવાની। આવી રીતે 2-3 ચમચીઓ ઘી નાખી દેવાનું છે। તમારી સામે જ મેં ઘી બનાવ્યું, તમારી સામે અમે મોહનથાળ બનાવું છું। ઉપરથી આપણે 2 ચમચી દૂધ નાખવાનું છે। દૂધ, ઘી એ બધું નાખીને આને આપણે હવે મિક્સ કરી દઈશું। આવી રીતે મિક્સ કરવાનું છે। સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આગળની પ્રોસેસ તમે જોતા રહેજો। વિડીયો આખો જોજો તો તમને ખ્યાલ આવશે આ મોહનથાળ, નહીં તો તમને ખ્યાલ નહીં આવે કે આ કેવી રીતે બન્યું હતું। આવી રીતે હાથેથી બસ, આપણી પાસે જાડો લોટ ન હોય તો આવી રીતે આપણે કોરકોરીઓ બનાવી લેવાનો। ઘી, દૂધ નાખીને પછી એને છે ને ધાબો આપી દેવાનો છે। આવી રીતે હાથમાંથી બધું કાઢીને આપણે એવી રીતે એને ધાબો આપી દઈશું। પછી છે ને આપણે એને 10 મિનિટ ઢાંકી દઈશું। આવી રીતે ધાબો આપી દેવાનો છે, 10 મિનિટ ઢંકાઈને રાખી દેવાનું છે। પછી આપણે હવે એને જોઈ લઈએ। હવે એને આપણે પીસી લેવાનું છે। આપણે એને હવે પીસીને રેડી કરશું। હવે આ મેં મિક્સરના નાના ડબ્બામાં લઈ લીધું છે। હવે હું આ પીસી રહી છું। હવે આવી રીતે પીસાઈને થોડોક કુરકરો થઈ ગયો છે। જો કેટલો સરસ બનીને રેડી થઈ ગયો છે। કઢાઈમાં હવે આપણે ઘી લઈ લઈશું। આપણે 1 વાટકી એમાં જોવે, અને એ પણ મેં તો ઘરે જ તમારી સામે ઘી બનાવ્યું। અને આવી રીતે એને ચલાવતો રહેવાનું છે। થોડુંક પતલું થાય એટલે આપણે એની અંદર ચણાનો લોટ નાખી દેવાનો। આવી રીતે આ જો આવી રીતે પતલો થાય ને એટલે થોડોક ગરમ થાય, પતલો થાય એટલે આપણે એની અંદર ચણાનો લોટ જે આપણે પીસ્યો હતો એની અંદર નાખી દેવાનું છે। અને આપણે છે ને એકદમ ધીમા તાપે ચલાવતો રહેવાનું છે, એને છોડવાનું જ નથી।
અને તમે એને છોડી દેશો તો બધું બળી જશે. એને નથી ફાસ્ટ કરવાનું, નથી બહુ સ્લો પણ કરવાનું, નોર્મલ કરવાનું છે. આવી રીતે ધીમે ધીમે ચલાવતો રહેવાનું છે. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટમાં જય માતાજી લખજો. કેવી રીતે બન્યું છે એ પણ મને જણાવજો. પણ આ મિત્રો બહુ જ ટેસ્ટી બન્યો હતો મારો. મેં તો પહેલી જ વાર બનાવ્યો હતો, કાંઈ એડિટિંગ નથી કરી. હવે આ ઉપર આવી રીતે ફીણ થાય છે એટલે આપણો સરસ શેકાઈ રહ્યો છે. અને આ હવે ફીણ થાય એટલે હલકો હલકો લાગશે. તમે શીખશો ને એટલે તમને ખ્યાલ આવશે. એની ઉપર આપણે હવે થોડો દૂધ પણ નાખવાનું છે. હું તમને આગળ પ્રોસેસ બતાડું છું, તમે જોતા રહેજો. આવી રીતે એને બહુ ફાસ્ટ નહીં કરતા. હવે આપણે એની ઉપર દૂધ છાંટવાનું છે. એની અંદર દૂધ નાખવાનું નથી, આપણે એવી રીતે છાંટી દેવાનું. આવી રીતે 2 વાર આપણે છાંટી દેવાનું સરસ રીતે. જો આવી રીતે. અને ગેસ એકદમ જ આપણે ધીમો જ રાખવાનો છે, એને છોડવાનું નથી, ચલાવતું જ રહેવાનું છે. એનો કલર પોતે ચેન્જ થતો જશે, તમારે એને ધીમે તાપે ચલાવતો રહેવાનું છે. અને એની અંદર આવી રીતે આપણે બીજી વાર પાછો દૂધ છાંટવાનો છે. આપણે 2 વાર આ દૂધ છાંટવાનો એની ઉપર. જો આવી રીતે સરસ, કેટલો સરસ શેકાય છે. અને સુગંધ બી મિત્રો એટલી સરસ આવે છે. તમે જ્યારે ઘરે બનાવશો ને તો તમે બીજી વાર પણ બનાવશો આવી રીતે. જો કેટલો સરસ બનીને રેડી થઈ ગયું છે આપણો મોહનથાળ. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હવે આપણે સાકરની ચાસણી બનાવશું સાઈડમાં. આ જો સાઈડમાં સાકરની ચાસણી બની રહી છે મિત્રો આવી રીતે. પછી આપણે એને એની અંદર એડ કરવાનો છે, એટલે તમે જોતા રહેજો કેવી રીતે થાય છે. એની અંદર આપણે એલાયચીનો પાવડર નાખવાનો છે. તમારી પાસે કેસર હોય તો કેસર નાખી શકો છો. મિત્રો મારી પાસે કેસર નહોતી એટલે મેં નહોતું નાખ્યું. હવે આ હું એની અંદર આ એલાયચીનો પાવડર છે એ અંદર નાખું છું. મારી પાસે એલાયચી હતી, એનો પાવડર કરીને મેં નાખી દીધો. હવે આ ધીમે ધીમે આમ ચલાવવાનું છે, ફાસ્ટ નથી કરવાનું. અને પછી આવી રીતે એને જોઈ લેવાનું, આમ ચીપકતી હોય વાટકાઓ ઉપર આવી રીતે નાખીને આપણે ચેક કરી લેવાનું કે આ કેવી ચાસણી બની છે. પછી આપણે એની અંદર એડ કરવાનું છે. હવે આ સરસ ઉકળીને રેડી થઈ ગઈ છે મિત્રો. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. અને તમે કહેજો મને કેવું બન્યું. હવે હું એની અંદર એડ કરું છું. જોજો મિત્રો કેવી રીતે હું એ ચાસણીને એડ કરું છું. આવી રીતે એની અંદર આપણે મિક્સ કરી દેવાનું. જો કેટલો સરસ બનીને. અને બહુ સ્વીટ પણ નહોતું, નોર્મલ હતું. બહુ સ્વીટ બી સારું નહીં, સરસ બન્યો હતો. હવે એની અંદર આપણે જે બચ્યું હતું એ પણ એની અંદર એડ કરી દઈશું. અને એક થાળીમાં આપણે ઘી મિક્સ કરીને રાખી દઈશું. પછી એની અંદર આપણે આવી રીતે પાથરી દઈશું. આ તો કડક ન થાય, નોર્મલ જ હોય આપણું, એ તો તમને બધાને ખ્યાલ જ હશે. આવી રીતે જો થાળીમાં આપણે લઈ લેવાનું છે. પછી આપણે એને આવી રીતે વાટકાથી શેપ આપી દેવાનું છે સરસ રીતે. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. આવી રીતે વાટકાથી આપણને દાબી લેવાનું છે. ગુરુ પૂર્ણિમા હતી એટલે અમે લોકો બનાવ્યો હતો. હવે ચાકાથી આપણને આવી રીતે શેપ આપી દેવાના છે. જો આવી રીતે આપણે શેપ આપી દઈશું. પછી તમારી પાસે જે ડ્રાય ફ્રૂટ હોય એ તમે એની અંદર નાખી શકો છો. આવી રીતે શેપ આપી દેવાનું. સરસ બનીને રેડી થઈ ગયું છે. એક જ વાટકી મેં બનાવી હતી, કારણ કે અમારા ઘરમાં બહુ સ્વીટ નથી ખાતા એટલે મેં આવી રીતે બનાવ્યું હતું. જો કેટલો બનીને રેડી થઈ ગયું છે. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, ઉપરથી ડ્રાયફ્રૂટ નાખી દેજો. કાલે મળશું. જય માતાજી નવી રેસીપીની સાથે. આવજો મિત્રો.